નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ એનો એક્ઝામ્પલ નંબર 16. ફ્રોમ ધ ફોલોઇંગ particulars of Jai Limited, prepare cash budget 3 months ending on 30th June 2021. એટલે એપ્રિલ મે જૂન આ 3 માસનું એપ્રિલ મે જૂન કેશ બજેટ બનશે. તમને ટોટલ સેલ્સ, ટોટલ પરચેસ, manufacturing expenses, administrative expenses and selling expenses આટલી વસ્તુ આપી છે ફેબ્રુઆરી ટુ જૂન, ફેબ્રુઆરી થી જૂન સુધીની. નંબર 1, cash sale is 25% of total sale. ટોટલ સેલમાં 25% cash sale છે તો બાકીનું 75% credit sale હોય. cash discount 10% allowed on cash sale. જે 25% કેશ સેલ છે એમાંથી 10% ડિસ્કાઉન્ટ માઈનસ કરી અને રિસીપ્ટમાં લેવાશે. અમાઉન્ટ ઓફ ક્રેડિટ સેલ ઇઝ રિસીવ્ડ ઇન નેક્સ્ટ મંથ. જે ક્રેડિટ સેલ છે એના પૈસા પછીના મહિને મળશે 75% ના, કે માર્ચના એપ્રિલમાં, એપ્રિલના મેમાં, મેના જૂનમાં, એવી રીતે. એટલે એક નંબરને સેલ્સમાં ટીક કરજો. સેકન્ડ, 40% ઓફ ટોટલ પરચેઝ ઇઝ ઓન કેશ બેસિસ and 5% discount is received on this cash purchase. એટલે જે પરચેસ છે એમાં 40% કેશ છે અને એમાં 5% ડિસ્કાઉન્ટ છે અને પછીની અમાઉન્ટ પેમેન્ટમાં લખાશે. while dues for credit, બાકીનું ક્રેડિટ છે, are paid in third month from month of purchase. પરચેસના મહિનાથી ત્રીજા મહિને, એટલે ફેબ્રુઆરીમાં પરચેસ કર્યું હોય તો માર્ચમાં નહીં પણ એપ્રિલમાં ચૂકવવાના. માર્ચનું પરચેસ એ એપ્રિલની મેમાં ચૂકવવાનું અને એપ્રિલનું મે નહીં પણ જૂનમાં ચૂકવવાનું, એવી રીતે ત્રીજા મહિને. તો સેકન્ડ નંબરને પરચેસમાં ટીક કરજો. થર્ડ, ટાઈમ લેગ ફોર પેમેન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ ઇઝ 1/2 month. 1/2 કરંટ મંથ, 1/2 નેક્સ્ટ મંથ. while that administrative expenses is 1/4 month, 3/4 current month, 1/4 next month. and selling expenses is 1 month. એપ્રિલના મેમાં, મેના જૂનમાં, એવી રીતે. તો 3 નંબરને મેન્યુફેક્ચરિંગ, એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગમાં ટીક કરજો. 4, કંપની હેઝ પરચેઝ 50,000 ઇક્વિટી શેર ઓફ સ્ટાર કોમ્પ્યુટર્સ લિમિટેડ. 50,000 શેર સ્ટાર કોમ્પ્યુટર્સના ખરીદ્યા. ઇચ હેવિંગ ફેસ વેલ્યુ ઓફ ₹1, જેની ફેસ વેલ્યુ દાર્શનિક કિંમત ₹1 છે, at ₹50 per share in the year 2019. 2019 માં 50 રૂપિયાના ભાવથી પરચેસ કર્યા. prevailing market price of each share is ₹120. અત્યારે એની કિંમત 120 રૂપિયા છે. Star Computers has declared dividend at 80% which will be received in June 2021. જૂન મહિનામાં આના ઉપર 80% ડિવિડન્ડ મળશે. બરાબર ધ્યાન આપજો. ડિવિડન્ડ એ પરચેસ પ્રાઇસ ઉપર ન મળે, હાલની કિંમત ઉપર પણ ન મળે, એ માત્ર એની જે ફેસ વેલ્યુ હોય એના ઉપર મળે. એટલે 50,000 શેર, ₹1 ફેસ વેલ્યુ means 50,000 equity share capital. 50,000 number of share into 1 is equal to 50,000 rupees into 80%. 50,000 શેર, ₹1 નો 1 એટલે 50,000 શેર મૂડી, એના 80% એટલે 40,000 રૂપિયા ડિવિડન્ડ મળશે. આ કેલ્ક્યુલેશન મહત્વની. 40,000 ડિવિડન્ડ રિસીવ્ડ ઇન જૂન, એટલે અહીંયા રિસીપ્ટમાં જૂનમાં લેવાશે 40,000. 5, quarterly interest on 8% debenture of ₹3,000 is payable in April and July. ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ એટલે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ ગણવાનું. 8 લાખ into 3 લાખ into 8% એટલે 24,000. એનું ક્વાર્ટરલી કરો એટલે 6,000 6,000 6,000 and 6,000 આવે. જે એપ્રિલમાં પેડ કરવાનું એટલે પેમેન્ટમાં લખાશે. મે, જૂન, જુલાઈ તો નથી એટલે માત્ર એપ્રિલમાં એક આવશે 6,000 પેમેન્ટમાં ઇન્ટરેસ્ટ. 6, an installment of advance tax of ₹22,000 will be paid in State Bank of Saurashtra in month of April 2021. એટલે એપ્રિલમાં એક 22,000 નો ઇન્સ્ટોલમેન્ટ આવશે પેમેન્ટમાં. 7, a check of ₹12,500 being amount of last year's income tax refund. ગયા વર્ષનું ઇન્કમ ટેક્સ રિફંડનો એક ચેક છે 12,500 નો,
will be received in April 2021 જે ચેક મળ્યો એપ્રિલમાં same will be deposited in bank 7th May અને જે બેંકમાં જમા થયો 7 મે એટલે 7th મે મહિનાની રિસીપ્ટમાં લેવાશે મે મહિનાની આવકમાં લેવાશે. It is estimated that cash balance on 1/4/21 will be 87,500. તો શરૂઆત આ કેશ બેલેન્સ થી થાય. ફર્સ્ટ ઓફ ઓલ એપ્રિલમાં કેશ બેલેન્સ 87,500. રિસીપ્ટમાં લખીએ કેશ સેલ્સ. કેશ સેલ્સ છે 25%. આફ્ટર 10% ડિસ્કાઉન્ટ એટલે જે મહિનાનું એપ્રિલનું 4 લાખ છે અને 25% એટલે 1 લાખ એમાંથી 10% ડિસ્કાઉન્ટ માઈનસ કરો એટલે 90,000. તો ફર્સ્ટ મંથ 90,000. એ જ રીતે મેનું 25% એમાંથી 10% માઈનસ 81,000. 1,12,500. and collection 75%. નેક્સ્ટ મંથ મળે એટલે માર્ચનું જે સેલ છે માર્ચનું એના 75% એપ્રિલમાં મળશે એટલે 4,80,000 ના 75% 360 3 lakh આ એપ્રિલના 75% હોય and 270. બે ઇન્કમ છે 4 નંબર જુઓ. ડિવિડન્ડ રિસીવ્ડ 50,000 into 80%. એ ડિવિડન્ડ મળશે એને જૂન મહિનામાં 40,000 અને એક ચેક છે ઇન્કમ ટેક્સ રિફંડ નો 7 નંબર જુઓ મે મહિનામાં મળશે 12,500 આ કે રિસીવ આવક. પેમેન્ટ ની વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ કેશ પરચેઝ. કેશ પરચેઝ 40% છે અને એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરવાનું એટલે અમાઉન્ટ આવશે 1,14,000 1,06,400 and 1,21,600. Payment to creditors 60%. આ થર્ડ મંથ કહે છે એટલે ફેબ્રુઆરીમાં જે પરચેસ છે ફેબ્રુઆરીનું પરચેસ 2,20,000 એના 60% એપ્રિલમાં ચૂકવાશે એટલે એ થાય 1,32,000 1,56,000 and 1,80,000. Then manufacturing expenses આનો હાફ ચાલુ મહિને અને હાફ આવતા મહિને ટોટલ સીધું લખી દઈએ બંનેનું એ અમાઉન્ટ થાય 87,500 60,000. તમે બંને અલગ અલગ પણ લખી શકો છો અને ભેગું પણ લખી શકો 67,500. There's no internet connection right now because you're in airplane mode. After that, administrative expenses. Current month 3/4, next month 1/4. જે ચાલુ મહિનાનું છે એના 3/4 લઈએ એટલે 15,000 18,000 20,000 ના 3/4 એટલે 15,000 24,000 ના એટલે 18,000 અને 24,000 ના એટલે પાછા 18,000. પછી માર્ચના 20,000 ના 1/4 એટલે 5,000 5,000 6,000.
and administrative expenses, sorry, selling expenses, selling expenses 1 month March 22,000 એપ્રિલ માં ચૂકવાશે 22,000, 20,000 મે માં ચૂકવાશે, 16,000 જૂન માં ચૂકવાશે, 22, 20 and 16. After that, number 5, debenture interest. 3 lakh into 8% into 3 months, 6,000 in April. Advance tax 22,000 paid in April. And finally, total payment and closing cash balance. આને કહેવાશે ટોટલ રિસીપ્ટ. પેમેન્ટ નું ટોટલ થાય 3,73,500, મેનું 3,65,400, જૂન 4,09,100, April total of the receipt 5,37,500 less 3,73,500, closing balance 1,64,000, opening balance of May 1,64,000, receipt of the May 5,57,500 minus 3,65,400, closing cash balance of the May 1,92,100, opening balance of the June 1,92,100, receipt of the June 6,14,600 and less payment 4,09,100, 2,05,500 is the closing balance of June. Thank you, friends.